જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું બાજરીના વડા. બાજરીના વડા એટલે ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ. જ્યારે કંઈ પણ ના સૂજે વરસાદની અંદર અને ઠંડીની અંદર, ત્યારે એક જ બધાની ફરમાઈશ હોય કે ચલો આજે બાજરીના વડા કે ઢેબરા બનાવો. તો આજે હું તમારી સમક્ષ બાજરીના વડા લઈને આવી છું. એની રીત આ પ્રમાણે છે. મેં મેથીને 2 પાણીથી ધોઈને 1 તાસમાં લઈ લીધી છે. હવે એની અંદર આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. લીલા મરચાં થોડા તીખા રાખવાના કે જેથી તે તળાય તો એની તીખાશ ઓછી થઈ જાય છે, પછી ફિક્કા લાગે વડા, એના કારણે થોડી તીખાશ વધારે રાખવાની. પછી મેં અહીંયા દહીં લીધું છે, મોટી 3 થી 3 ચમચી જેટલું. દહીં લીધા પછી મેં એની અંદર હિંગ નાખી છે, હળદર લીધી છે 1/2 ચમચી જેટલી, અને 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે. લાલ મરચું અહીંયા મીડિયમ તીખું છે. અને પછી એની અંદર રોટલીના વડાની અંદર નાખીએ મોણ, એના કરતાં 1/4 ભાગનું મોણ નાખવાનું છે આની બાજરીના લોટની અંદર વધારે મોણની જરૂર પડતી નથી. હવે મેં એની અંદર મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે. એની અંદર મેં 2 થી 2.5 ચમચી જેટલી ખાંડ નાખી છે. ખાંડ તમે વધારે ઓછી કરી શકો છો, તમને ગળ્યું જેવી રીતે ભાવતું હોય એ રીતે. મારા ઘરમાં બધા થોડું ગળ પણ ખાય છે, પણ આ વડા ગળ્યા થયા નથી. પછી એની અંદર મેં વધારે પ્રમાણમાં તલ નાખ્યા છે, અને અજમો લઈને મસળી લીધું છે 2 હાથેથી, જેથી કરીને એની ફ્લેવર બહુ સરસ રીતે વડાની અંદર આવે છે. હવે 1 ચમચીની મદદથી બધું જ એને સરસ રીતે મિક્સ થાય અને પાણી છૂટે ત્યાં સુધી મેં એને બધું જ મિક્સ કરી લીધું છે. એને આની અંદર આ રેસીપીની અંદર મેં એવો ટ્રાય કર્યો છે કે કશી જ વસ્તુ મેં કાપી નથી, કે જેથી કરીને જે નવું શીખે છે કે વડા કેવી રીતે બનાવવા તેને બધી જ રીતે ખબર પડે. અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી કોઈ મિસ્ટેક હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી બીજી વખત મારે આ મિસ્ટેક ના થાય. બાજરીના વડા જે બધાને પોચા પડી જાય છે તેનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે ઢોકળા હાંડવાનો લોટ હોય છે, એ લીધો છે મેં. અહીંયા 1.5 વાડકી જેટલો મેં એ લોટ લીધો છે. જેટલો બાજરીનો લોટ લો એનો 1/4 ભાગનો લોટ ઢોકળા હાંડવાનો રાખવાનો, કે જેથી તમને એનું બાઇન્ડિંગ પણ સરસ મળશે, ટેસ્ટ પણ સરસ આવશે. અને વડા પણ એકદમ ખસ્તા થશે. વડા ખસ્તા થાય અને બીજા દિવસે પણ એવા જ રહે તો ખાવાની વધારે મજા આવે. અને આ વડા અઠવાડિયા સુધી બહાર રહેશે તો બી આને ફૂગ કે કશું થશે નહીં. હવે જો મેં હાથની મદદથી બધો લોટ ધીરે ધીરે ભેગો કરીને એકદમ સોફ્ટ હાથે લોટ બધો જ બાંધી લીધો છે, કે જેથી કરીને આપણે કેટલું દહીં પાછળથી જરૂર પડે છે એની આપણને ખબર પડે. બાજરીના વડાના લોટને થોડો મસળીને બાંધો, કે જેથી એની અંદર થોડું ગ્લુટન ડેવલપ થાય. બાજરીના લોટની અંદર ગ્લુટન હોતું નથી, એટલા માટે થોડો એને મસળવો, પણ રોટલો ટીકીએ છીએ એના જેવો મસળવો નહીં. અને આ લોટ જે મસાલો બનાવ્યો છે તેની અંદર ખાલી તમે બાજરીનો લોટ નાખીને બાજરીના મસાલાવાળા રોટલા પણ બનાવી શકો છો. એ પણ ટેસ્ટમાં એટલા જ સરસ લાગે છે, પણ એની અંદર ખાંડ બને ત્યાં સુધી વાપરવી નહીં. જો હવે મારે થોડું અહીંયા દહીંની જરૂર પડી છે તો મેં 1 ચમચી જેટલું દહીં લીધું છે અને બધું જ સરસ રીતે મિક્સ કરીને
અને પછી મેં બધો જ સરસ રીતે લોટ બાંધી દીધો છે. આ લોટને આપણે અડધો કલાક જેટલું એને પલળવા દેવાનો છે. લોટ બંધાઈ જાય પછી થોડું તેલ લઈને એને ટૂંપીને ઢાંકીને અને સાઈડમાં અડધો કલાક માટે મૂકી દેવાનો. હાથ ઉપર ચોંટેલો લોટ હોય તે આવી રીતે લઈ લેવો અને બધો જ લોટ તાસમાંથી લઈને અને બધો જ ભેગો કરીને લોટ ટૂંપી લેવો. બધો જ લોટ જો ભેગો થઈ ગયો છે, હવે એને મેં એક વાટકાની મદદથી ઢાંકી દીધો છે તેલથી થોડું ટૂંપીને. આવી રીતે ટૂંપી લેશો તેલથી થોડું તો એ લોટ ધારો કે વાટકો સહેજ ખુલ્લો રહી જશે તો સુકાઈ નહીં જાય અને એની અંદર પપડીઓ નહીં થાય અને એકદમ સ્મૂથ મસ્ત લોટ પલળીને સરસ થઈ જશે. હવે અડધો કલાક થઈ ગયો છે. એક વખત આપણે આ લોટને થોડો મસળી લઈશું. પછી એની અંદરથી નાના નાના ગુલ્લા બનાવીને આવી રીતે 2 થી 3 વખત મસળીને પછી એનું ગોલું ગુલ્લું બનાવી અને એને રોટલો ટીપીએ છીએ એવી રીતે એને ટીપી લેવા. મેં અહીંયા બધા જ વડા આવી રીતે લુવા લઈને ટીપી લીધા છે. એક ગાંઠ જેટલા વડા થાય એટલે એક બાજુ લોખંડની કે તમે જે તાવડી વાપરતા હોય એની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દેવું ગેસ ઉપર. ગેસ મીડિયમ રાખીને અને બીજા વડા પણ થેપી લેવા. આવી રીતે થોડુંક નાનું લોટ નાખીને જોઈ લેવું. જો આવી રીતે તેલની અંદર ઉપર આવી જાય તો પછી તમારે એક વડું અંદર નાખીને જોઈ લેવાનું કે તેલ વધારે પડતું ગરમ તો નથી થઈ ગયું ને. જો વધારે પડતું ગરમ થઈ ગયું હશે તેલ તો તેની અંદર વડાની અંદર તેલ ભરાઈ જશે અને વડું ફાટી જશે. બે થી 3 વખત ઉલટ પુલટ કરીને જુઓ વડું કેવું એકદમ મસ્ત રીતે તેલ ભરાયા વગર થાય છે
એવી જ રીતે બીજા વડાને મીડિયમ ગેસ ઉપર જ બને ત્યાં સુધી તળવા, તો વડા એકદમ સરસ અંદરથી બી ચડી જશે અને એકદમ ક્રિસ્પી થશે. એક ગાળની અંદર મેં અહીંયા 8 થી 10 નંગ નાખ્યા છે. તમને જેવી રીતે ફાવતા હોય ઓછા વધતા પ્રમાણમાં તેવી રીતે નાખવા. અને હા, તેલ ગરમ છે તેથી ધીરે રહીને નાખવા કે જેથી તમને તકલીફ ના થાય, દજાવાય નહીં. પહેલાં શરૂઆતની 1 થી 2 મિનિટ વડાને સહેજ બી હલાવવાના નહીં. જો વડાને સહેજ બી તમે ઉલટ પુલટ કર્યા તો એની અંદર તેલ ભરાશે. અને આવી રીતે નીચેની સાઈડેથી જારો લઈને પછી ધીરે રહીને એને ઊંધા કરી દેવા કે જેથી વડા ભાગશે નહીં અને બધી જ સાઈડથી સરસ રીતે શેકાઈ જશે. જેવી રીતે મેં વિડીયોમાં બતાવ્યું તેના બધા પ્રમાણે તમે ફોલો કરશો સ્ટેપ બાય સ્ટેપ તો તમારા વડા મારા જેવા સરસ જ થશે. એક વખત ફેરવ્યા પછી મેં ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને ધીમા ગેસે એને ચડવા દીધા છે. જો હવે મેં ફરીથી ફેરવ્યા છે. વડાને જેટલા ઓછી વખત તમે ફેરવશો તેટલા જ વડા સરસ થશે અને ભાગી નહીં જાય. અને બંને બાજુથી એકદમ મસ્ત રેડ કલરના બનીને તૈયાર થાય છે. જુઓ, તમને બતાવું. હળદર તમે વધારે નાખશો તો વડા કાળા પડી જશે. એટલા માટે હળદર બને એટલી તળવાની વસ્તુમાં ઓછી નાખવી. પૂરી હોય, વડા હોય, બધાની અંદર જેટલી હળદરનું પ્રમાણ ઓછું હશે તેટલા જ વડા એકદમ ગુલાબી મસ્ત થશે. દેખાય છે ને, સહેજ બી તેલ બી નથી ભરાતું અને મસ્ત વડા તૈયાર થાય છે. આવી રીતે તાસકમાં કાઢી લેવા. મેં આવી રીતે જ બીજા બધા જ વડા તળી લીધા છે. હું તમને બીજી વખત પણ બતાવું છું. વડાને તળવા માટે નાખો તે વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. એક વખત પલટાવી લો પછી ગેસની ફ્લેમ મીડિયમથી ધીરી કરી દેવી અને જ્યાં સુધી થઈ ના જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીરી રાખીને જ તળવા કે જેથી તમારે બધા જ વડા એકદમ સરસ એક જ સરખા થશે, ક્રિસ્પી અને કલર પણ એટલો જ સરસ આવશે. મેં વડાની થિકનેસ બી આટલી જ રાખી છે બધા વડાની કે જેથી કરીને એક સરખી રીતે બધા શેકાય. જુઓ, થઈ ગયા ને મસ્ત વડા. જો મારી ટિપ્સને બધી રીતે ફોલો કરશો તો તમે પણ આવા જ વડા પહેલી વખતમાં જ બનાવી શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને મને આવી અવનવી વાનગી લાવી ગમે. અને તમને પણ નવી નવી વસ્તુ જાણવી હોય તો તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો હું મારી તરફથી જરૂરથી ટ્રાય કરીશ તમારી સમક્ષ નવી નવી રેસીપી લાવવા માટે. થેન્ક યુ.
લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.